ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની બધાની લાઈફ. આજે છે શનિવાર, વાગ્યા છે 8:45 અને આજે છે આપણે રજા. અને આજે મારા મમ્મીને દવાખાને બતાવવા જવાનું છે. ઓપરેશન કરાવ્યા પછી 1 વીક પછી ડ્રેસિંગ કરાવવા જવાનું છે. જોઈએ ડૉક્ટર હવે ડ્રેસિંગ કરાવીને પછી શું કહે છે, કસરત કરવાનું આપે છે કંઈ કે પછી એમને નાલવાનું જ આપે છે, બરાબર ને? અને તમને અમારો નવો લુક કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. 1 વર્ષ પછી દાઢી કરાવી છે આપણે. આ હું આવી તું ખારા લાગો છો. આ ખારા લાગો છો? બાવા જેવા લાગતા હતા. થોડીક મોડી કરાવી આપણે દાઢી, વહેલી કરાવી નાખી આપણે. મહાશિવરાત્રી આવતી હતી ત્યાં શિવરાત્રીમાં જઈ આવત ને પછી કર્યો હોત ને તો થાત. આ તો ભળી જાય તેમાં. બાવા યાર ભળી જાત, ભળી જાય. ભળી જાત ને બાવામાં તો થાત. તો ભાઈ જરૂરથી કમેન્ટ કરજો આ નવો દાઢી કરાવેલું જડબું કેવું લાગે છે. ચીકણી ચમેલી. ચીકણી ચમેલી લાગે. બાકી ચાલો મળીએ થોડી વાર પછી, કારણ કે દવાખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. 9 વાગે કીધું હતું ડ્રેસિંગમાં આવી જતો. ડૉક્ટર તો વહેલો આવી જાય 9 વાગે. 10 વાગ્યા પછી ઓપીડી ચાલુ કરી દઈએ એટલે ડ્રેસિંગ વાળાની બધાને વહેલા લઈ લઈએ બધાને. ને આ જો ખીલખોડી દાંત કાઢે છે. રિયાને દાંત કાઢે કે પપ્પા કેવા લાગે એ છે. કાંઈ ને આપણામાં ઘરની ખેતી છે આપણે ત્યાં અઠવાડિયામાં પાછી થઈ જાય, બરાબર હવે ને? નથી કરાવવાની થતી. કા ભાઈ તમે દાંત કાઢો, મારે તો કરાવવી જ પડે ને હવે તો. હવે નથી લાંબી કરવાની થતી. હમ નેવા ક્યારે? નીવા નાવા ગઈ છે. ચાલો મળીએ થોડી વાર પછી. બૂટ લેવા આવી ગયા છે વિરલભાઈ. ભૂરાભાઈ કયા ગઈમાં તમને? આ વિરલભાઈ લીધા છે ભાઈ. પેક થઈ ગયા છે ભાઈ વિરલભાઈ ના. તો સિટી યાર, ઓ ભાઈ સિટી યાર. વજન થોડોક લાગે છે પણ આવી જાય, વાંધો નહીં આવે. વજન તો લાગે થોડાક લાગશે એવું. દીપુ કાકા એક આવે છે હમણાં, પછી લઈ લઈએ ભાઈ આપણે બૂટ. હા આવી જાય ભાઈ. એ ભાઈ ને 100 દેખાવાય નહીં. એ ભાઈ ને એ હતો ભાઈ. હા દીપા કાકા હોલમેટ પહેરીને આવી ગયો છે ભાઈ. વાહ, હું ઓલો જાદુ આવતો એવું લાગે. જાદુ પાછું વળી ગયું. બ્લોગ બનાતે હે ભાઈ હમ. આવો આવો દીપુ કાકા, આવો આવો. સ્વાગત છે તમારું ભાઈ. હા હાલો દીપુ કાકા, તમને કયા પસંદ પડશે? 2 આઈટમ છે, 2 કા ને કા. તમને બોલો કયા સારા લાગશે, બોલો. હે ભાઈ આપણે ઓલા જાડા શૂઝ પહેરશું તો આમાં કેટલું ઓલું થાય આમ? કા હા ઓ હા હા તો નવી વેરાયટી કાઢી હાલ. આપણે હાલે એવું કઈ નહીં. હા જો હવે તમે દીપુ કાકાનો ખેલ જો. બે પગમાં પહેરવા પડે ભાઈ. માથે ચડાવી દે, બીજું આપો ભાઈ એને. હોય હોય મોજું હોય ભાઈ. તું ઊભો છો, તારા કાઢીને નથી દીધો. બીજું દઈ દેવાય ને, એ સારું લાગે. હા જો તો આ આમ એમ જો આને ઘરેથી જો એક મોજું કાઢીને ઘરે મોકલી દીધો. આખી જોડી કાઢી દે ને 8 નંબરની એમાંથી લાવીને. હવે પેલી ઉભા થઈને આટા મારો. 9 નંબર છે. મળી જાય ફેરી ટ્રાય કરવાનું ખાલી ફિટ પાકડી દે. 8 નંબર આપી દો ને તો મળી જાય. તમને ગમે ગયું એટલે એમ જ ગાડી દો ને. પેરી ફિલિંગ જોવે છે તો જ એને ખબર પડશે ને કે એને ખબર નહીં પડે. હા એને કોઈ વાતમાં ખબર નહીં પડે. પછી એને કોઈ વાતમાં નહીં ખબર પડે.
તમે આગળ એમ કહો મારો તમે જાઓ તો સારું હવે દુકાન બંધ કરીને એની કરતાં સીધી રીતે આપી દો ચાલુ કરે એ ચાલુ કરે ને પહેલાં તમે બે પગલા એક ફેરીની યોગી ભગવતી દોડી રાખે મારી હા એના વગર અમે બૂટ ન લે દીપુ કાકા જોઈએ 32 પ્રકારના ઓલા લગાડે એમાં પેરામીટર લગાવીને પછી ચેક કરીને પછી સિલેક્ટ થાય એટલે જ આપણે દીપુ કાકાને અહીં લાવ્યા છે ગાડીમાં ઓલું વેરિફિકેશન કેમ બધું થાય હા સંશોધનમાં ને એમાં વૈજ્ઞાનિકના ઓલા ગયા નહીં ને તો ઓલા લોકો વિજ્ઞાન જથ્થામાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન ને ઈ વિયા હતા ઈ લોકો વિયા મરી જાત બિચારા બધાય હા હવે રેડી હાલો ભાઈ આપણે એનો મૂન વોક ચાલુ કરો હરખું હાલ ને કાંઈક જોરથી આમ ધબાધબી બોલે ટ્રેકિંગમાં કે ધીમે ધીમે નો હાલવાનું હોય આપણે ધાલો રોજ ને મરેલા જ હા આ કેટ વોક નથી કરવાનું કઈ આ ઓલું શૂઝ નાનું લાગે ઓલું 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 ઓલી બાજુનું આના કમ્પેરમાં આના કમ્પેરમાં નાનું લાગે ભાઈ ટેપ પટેલે તો ઓલો આમ શેપ નાનો લાગે હા નહીં સુંદર બોલે ને જોવામાં નાનું લાગે એમ ઓલા કરતા લુકમાં આમ લાગુ નાનું લુક વાઇઝ બધી રીતે. તનની સાવણી નીરો છે આ પાછની પાછની સાવણી સાવણી. એની ભાઈ એમ કે જૂની ભાષા હા એમ ચાલો સંશોધન ચાલુ થઈ ગયું પેરામીટર ચાલુ થઈ ગયા એમાં તમે કયા કયા બનાવો હમણાં જ નહીં તમારી ઉપર જ રાખ્યું છે બધું અમે એમ ન હોય ભાઈ એટલે તમને બોલાવ્યા હતા. કરતા કરતા છે ને કાંઈ ખબર નથી હું કપ કપ કરતા દોડ્યા બૂટ ખબર હોય છે ખબર નતા શું થાય બોલ ભાઈ એ તો છે જ આપણે જે અત્યારે જઈ રહ્યા છીએ ને મિત્રો એક દિવસના સમયે અહીંયા ખાડી હતી આ ખાડી ઉપર આપણી બાઇક અત્યારે હાલીને જાય છે ભાઈ જોરદાર ખાડી બુરીને મસ્ત રોડ બનાવી દીધો છે ભાઈ 100 ફૂટનો રોડ જોઈ શકો તમે આપણે આવ્યા છીએ દીપુ કાકાને લેવા માટે કારણ કે થોડાક આપણે શૂટિંગ માટેના ઇક્વિપમેન્ટ લેવા જઈએ છીએ દીપુ કાકા બસ હવે આવતા જ છે ચાલો જોડાય રહેજો અમારી સાથે આપણે જઈએ છીએ આપણે અત્યારે શું કહેવાય પેલું મોબાઈલમાં શૂટિંગ માટેના સ્ટેન્ડ ને એવું બધું લેવા માટે જઈએ સેલ્ફી સ્ટેન્ડ ને એવું લેવા જઈ રહ્યા છીએ મળી જાય તો ઠીક છે સારા તો લઈ લેવાના છે ચાલો મળીએ થોડી વાર પછી ચાલો ભાઈ રખડીને ઘરે આવી ગયા છીએ આજે તો શનિવાર અને આપણે ગયા હતા પાવર બેંક લેવા માટે અને બીજું ઘણું લેવાનું હતું પણ કાંઈ મળ્યું નહીં એટલા માટે બધું થોડું ઘણું લઈ લીધું છે જે મળતું હતું એ મોબાઈલને ગજેટને લગતી વસ્તુઓ સેલ્ફી સ્ટિકને એવું બધું લેવાનું હતું પણ એ કાંઈ સારી મળી નહીં જોવા ક્યાંય એટલે લીધી નથી હવે પાછી એક બે દીમાં લેવી જોશે આપણે આવી ગયા છીએ ઘરે અને બનાવ્યા છે આજે વડાપાઉં બાય વડાપાઉં ખાય છે બાને વડાપાઉં ખાવાની છૂટ આપી છે આજ દવાખાને બતાવવા ગયા હતા તો એને ફટાફટ કીધું કે ભાઈ જેટલી પલોઠી વાળીને બેહો ને એટલું વધારે સારું અને રોજનું 2 થી 3 કિલોમીટર હાલવાનું છે ડેઇલી માટે તો જ તમારા પગ એકદમ રેડી કમ્પ્લીટ પહેલાં જેવા થઈ જશે તો કોઈ તકલીફ રહેશે નહીં એવું કીધું છે બાકી અને હા આપણે આજે બપોરે જીયાનની સ્કૂલે ગણિત વિજ્ઞાનનો કંઈક મેળો હતો શું કહેવાય જીયાન હે ગણિત વિજ્ઞાન પ્રદર્શન હતું એ વિડીયો હું તમને અત્યારે થોડી વારમાં મૂકું છું આમાં ત્યાં સુધી જમી લઉં એટલી વારમાં તમે એ વિડીયો જોઈ લો મળીએ પછી આપણે જમીને પછી નાસ્તો કરીને જમીને અને પછી તમે જોવો એ વિડીયો આગળ ચાલો અને આ બનીને આવી ગયા છે વડા અને આ છે પાઉં અને આ છે લસણની ચટણી ચાલો જમી લઈએ અને તમે વિડીયો એન્જોય કરો ગણિત વિજ્ઞાન પ્રવાહનો જે જીયાનની સ્કૂલમાં આયોજન હતું એનો ચાલો એલા આ એક ટ્રેન છે બે ટ્રેનમાં ચુંબક લગાડેલા છે ચુંબકની એક દિશા છે આ બે ટ્રેન નજીક આવે ત્યારે અપઘાત થાય છે અને ટ્રેન ભટકાડે છે સરસ જય શ્રી રામ અમારા પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ બ્રિજ આ મોરબી બ્રિજ પછી અકસ્માત થયો હતો અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા તે હેતુથી આ પ્રોજેક્ટ બનાવેલ છે
આ બ્રિજ ઉપર વધુમાં વધુ 10 વ્યક્તિ જઈ શકે છે. 10 વ્યક્તિ જતા આ પ્રોજેક્ટનો બ્રિજનો પીરિયડ બંધ થઈ જાય છે, જેથી વધુ વ્યક્તિ અંદર જઈ શકતા નથી અને આવું અકસ્માત પરિવાર થઈ શકતો નથી. પછી જ્યારે એક વ્યક્તિ બહાર નીકળે છે ત્યારે આ બ્રિજનો ગેટ ફરીવાર ખોલી જાય છે, ત્યાં અકસ્માત થતું બચી શકે છે. રાજકોટમાં ગેમ ઝોન સળગ્યું હતું અને થોડા વર્ષો પહેલા સરથાણા તક્ષશિલામાં પણ આગ લાગી હતી. તેને ધ્યાનમાં લઈને આ રોબોટ બનાવવામાં આવ્યો છે. આ રોબોટમાં સેન્સર છે. સેન્સર આગને ડિટેક્ટ કરે છે અને મોટર દ્વારા પાણી બહાર કાઢીને આગ બુઝાવે છે. જેમ કે અત્યારે આની ઉપર તાપ પડશે, તે ગરમ હોવાથી સેન્સર તેને ડિટેક્ટ કરશે અને પાણી કાઢશે.
વીજળી ઉત્પન્ન કરતો પ્રોજેક્ટ બનાવ્યો છે. આ છે ડેમ. તેમાંથી પાણી ભરવાના કારણે તેમાં ગતિશક્તિનું પ્રમાણ વધતું જાય છે. ગતિશક્તિનું પ્રમાણ વધવાથી આ ટર્બાઇન ફરે છે. ટર્બાઇનના ફરવાથી પુલી પણ ફરશે અને પુલીની સાથે સાથે મોટર પણ ફરશે. મોટરના ફરવાથી તેની અંદર વીજળી ઉત્પન્ન થશે. વીજળી ઉત્પન્ન થાય છે અને તેના કારણે એ વીજળી આપણે પાવર સ્ટેશનની અંદર એનો સંગ્રહ થશે ખાલી બેટરીની અંદર. આપણે અત્યારે થોડીક વાર થોડી ઘણી વીજળી ઉત્પન્ન થઈ હોય તો એ